જી સાહેબ, ઝાડા ઉલટીના દર્દીઓની મુલાકાત લેવામાં આવી, શું કહેશો? આજ સવારે કનીપુરા વિસ્તારની અંદર જ્યાં ઝાડા ઉલટીના દર્દીઓ અને કેસો જોવા મળેલ છે એ વિસ્તારની માનનીય કમિશનર શ્રી નડિયાદ મહાનગરપાલિકાએ મુલાકાત લીધેલી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધેલી હતી અને સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ થયેલા છે તેમના ખબર અંતર પૂછેલા હતા. આ સાથે એમની સાથે માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ જોડાયેલા હતા અને એમણે પણ દર્દીઓની મુલાકાત લઈ અને તેમના ખબર અંતર પૂછેલા હતા અને આરોગ્યના સ્ટાફ, મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પણ એક મિટિંગ કરી અને કમિશનરશ્રી દ્વારા તેઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલ હતી, જેમાં જે સર્વેલન્સ કરવામાં આવે છે તે માટે શું તકેદારી રાખવાની, પાણી જે સપ્લાય કરવામાં આવે છે એમાં સુપર ક્લોરિનેશન કરવાનું અને એનું ડે ટુ ડે મોનિટરિંગ કરવાનું, ટેલ એન્ડ સુધીના જે ક્લોરિન ટેસ્ટિંગ કરવાના થાય છે એનું નિયમિત ક્લોરિન ટેસ્ટિંગ થાય તે માટે કમિશનર સાહેબે સૂચના આપેલ. એ ઉપરાંત જે વિસ્તારની અંદર સૌથી વધારે કેસો આવેલા છે એ વિસ્તારની પાણીની લાઈનો ખોલી અને એનું પણ ચેકિંગ કરવામાં આવેલ છે કે ત્યાં કોઈ કોન્ટામિનેશન ન થતું હોય, એ પણ કમિશનરશ્રીએ રિવ્યૂ કરેલ હતો. આ ઉપરાંત ફૂડ વિભાગને સહકાર લઈ અને દરેક લારી ગલ્લા કે જે બહાર ખુલ્લામાં વેચે છે, પાણીપુરી જે વેચે છે એમને બંધ કરવામાં આવેલ છે. આઈસ ફેક્ટરીઓની તપાસ કરવામાં આવેલ છે અને જે આઈસ ફેક્ટરીની તપાસ દરમિયાન બરફ નબળો જણાયેલ હતો એમનો પણ નાશ કરવામાં આવેલ છે. સાહેબ, બીજી વસ્તુ એવી હતી કે અત્યારે નગરજનોના મગજમાં એવું હોય છે માનસિક રીતે કે જે આ પાણી ગોળીવાળું આવે છે, ગંધાય છે, એ શું માહિતી છે? એ હાલમાં જે સુપર ક્લોરિનેશન કરીએ છીએ અને સુપર ક્લોરિનેશન હિસાબે ક્લોરિનની થોડીક વાસ આવતી હોય છે અને પાણી થોડુંક કડછા દેવું દેખાતું લાગે આપણને, તો એ સુપર ક્લોરિનેશન હિસાબે છે. અને આરોગ્યની અને મહાનગરપાલિકાની ટીમ દરેક વિસ્તારમાં ફરે છે. જે કોઈને પણ જરા પણ એ પ્રકારની શંકા હોય તો એ ટીમ પાસે પોતે પાણી ચેક કરાવી શકે, જેથી કરીને શંકા દૂર થાય અને જો કોઈ કોન્ટામિનેશન હોય તો તરત પકડી શકાય. જી સાહેબ, હીટવેવને અનુલક્ષીને કેવા પગલાં લેવા જોઈએ અને અત્યારે જે ઝાડા ઉલટીના કેસો વધ્યા છે એમાં નગરજનોએ સાવચેતી રૂપે કેવા પગલાં લેવા જોઈએ, શું કહેશો? ખેડા જિલ્લામાં હમણાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે અત્યારે થોડા ડાયરિયા વોમિટિંગના કેસીસ આપણા નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેખાવી રહ્યા છે. એમાં પ્રથમ તો આપણે ગામ લોકોને આ ગરમીથી બચવા માટે જ્યાં સુધી જરૂર ના પડે તો દિવસમાં કમસે કમ 11, 11:30 પછી અને સાંજે 5 વાગ્યા સુધી નીકળવાનું ટાળે અને જો અત્યંત જરૂરી હોય કે જવાનું જ છે બહાર તો ખૂબ પાણી પીને જાય અને સાથે સાથે છાયણામાં કોઈક વ્યવસ્થા હોય એવી તો એમાંની વ્યવસ્થા રાખે અને પ્રવાહી ખૂબ પીવે. અને એની સાથે સાથે આપણે આવી કિસ્સાની અંદર જો કંઈ થાય, કોઈ વોમિટિંગ, ડાયરિયા કે બહુ એમાં લૂ લાગવા જેવી કોઈ કન્ડિશન લાગે તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરે અને ત્યાં જઈને ORS અને બીજા જે દવાઈ વગેરે અમારે ડૉક્ટર અને સ્ટાફ આપી એને લેવાનું હોય. ખાસ તો એની અંદર ટાળે તો વધારે સારું અને પીવાનું પાણીની શુદ્ધતાનો થોડો ચકાસણી કરે, શુદ્ધ પાણી પીવે તો એમાં કોઈ બીજી જે ઝાડા ઉલટીવાળા કિસ્સા થાય નહીં. બહાર કુલ્ફી, આઈસ્ક્રીમ અને દૂધથી બનેલી વસ્તુઓને શુદ્ધ હોય તો લે અને જો શુદ્ધતાને જરા બી એમને શંકા જાય તો એનો ઉપયોગ ના કરે. સાહેબ, અત્યારે જે ઝાડા ઉલટીના કેસો છે એ પાણીજન્ય રોગોથી થયેલા છે, પાણીથી થયેલા છે, શું કહેશો એ બાબતે? નિશ્ચિત રૂપથી અત્યારે જે કેસીસ થઈ રહ્યા છે ડાયરિયા વોમિટિંગના કેસો છે અને એમાં પીવાનું પાણી, ખાવાનું, એના બધી તરીકે છે મિક્સ છે, કોઈ એક કારણ નથી. ઉનાળાની સિઝનમાં આ જનરલી થતું જ હોય છે, એનાથી થઈ રહ્યું છે.